આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 18। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, દેશ દેશાંતર માંગથી હજારો નર નારીઓ પુષ્પ દોલોત્સવના દર્શન કરવા માટે આ પવિત્ર વૃંદાવન તીર્થમાં આવ્યા હતા। તેમજ દુર્વાસા મુનિના શાપથી આ પૃથ્વી ઉપર મનુષ્ય યોનિમાં જન્મ પામેલા અને અસુરો થકી અતિશય કષ્ટ પામેલા મરીચ્યાદિ મુનિઓ પણ ફરતાંગ વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી તેઓને પોતાના પૂર્વના મૂળ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું। તેથી પરસ્પર એકબીજાને ઓળખીને તે મુનિઓ બીજા સંસારી જનો પોતાને ઓળખી ન શકે તેમ દૈવ ઈચ્છાથી તે વૃંદાવનના એકાંત સ્થળે સર્વે એકત્ર થયા અને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા લાગ્યા। તે સમયે પ્રદક્ષિણા કરતાં ધર્મદેવે માર્ગમાં તેઓને લોકોત્તર લક્ષણોથી ઓળખી લીધા અને તે મરીચ્યાદિ મુનિઓએ પણ મનુષ્યાકૃતિમાં રહેલા ધર્મદેવને અને ભક્તિ દેવીને ઓળખી લીધા। હે રાજન, અરસપરસ ઓળખી જવાથી એકબીજાને અતિ હેતથી ભેટી પડ્યા અને પોતાનું સમગ્ર જીવન વૃત્તાંત એકબીજાને કહીને અસુરોએ જે અતિ કષ્ટ આપ્યું હતું તે સર્વે કહેવા લાગ્યા। ધર્મદેવ મુનિઓના દુઃખે દુઃખી થયા અને મુનિઓ પણ ધર્મને દુઃખે દુઃખી થયા। ત્યાર પછી મુનિઓ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ, રુદ્રના અવતાર સ્વરૂપ એવા દુર્વાસા મુનિના શાપથી આ જન્મમાં આપને ભયંકર કષ્ટ પામ્યા। હવે તમારી પ્રાર્થના સાંભળ્યા પછી બદરિકાશ્રમમાં જે દુઃખનો અંત આવવાનો અવધિ સૂચવ્યો હતો તેનો અંત ક્યારે આવશે? ત્યારે ધર્મદેવ કહે છે કે, હે મુનિઓ, દુર્વાસા મુનિનું વચન ક્યારેય મિથ્યા નહીં થાય। તેથી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન આપણને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ધીરજ રાખીને એ કષ્ટને આપણે સહન કરવું જ રહ્યું। માટે હે મુનિઓ, આપણે આ પવિત્ર વૃંદાવન તીર્થને વિશે ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાનો કાનિક ઉપાય કરીએ કે જેથી શ્રી કૃષ્ણ ભગવાન જલ્દીથી પ્રસન્ન થઈને પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપે। પછી ધર્મદેવ કહે છે કે, હે મુનિઓ, હું ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પુરશ્ચરણ કરીશ અને તમે સર્વે મુનિઓ પણ એ પુરશ્ચરણના અંગભૂત અન્ય અનુષ્ઠાનો કરો। હે રાજન, ધર્મદેવનું આ વચન સાંભળીને મુનિઓ અતિ પ્રસન્ન થયા અને તે પ્રમાણે કરવાનો સહુએ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો। ત્યાર પછી ધર્મ, ભક્તિ અને સર્વે મુનિઓએ સંવત 1836ના ફાગણ વદી બીજને ગુરુવારે હસ્ત નક્ષત્રમાં શ્રી વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો। તેમાં સ્વયં ધર્મદેવે સૌ પ્રથમ યજમાન બનીને શક્તિ અને શાસ્ત્ર વિધિ અનુસાર અષ્ટાક્ષર મંત્રના પુરશ્ચરણનો પ્રારંભ કર્યો। તેના અંગરૂપે કેટલાક મુનિઓ પુરશ્ચરણ વિધિ અનુસાર 7 દિવસે સંપૂર્ણ થાય તે રીતે શ્રીમદ ભાગવતનું પારાયણ કરવા લાગ્યા। કેટલાક મુનિઓ મહાભારતને વિશે ભીષ્મ પર્વમાં રહેલી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવા લાગ્યા। કેટલાક સ્કંદ પુરાણમાં રહેલા શ્રી વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરવા લાગ્યા। કેટલાક મુનિઓ શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવા લાગ્યા અને કેટલાક ઋષિઓ વિધિ પ્રમાણે ઓમ શ્રી નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત એ મંત્રનો જપ કરવા લાગ્યા અને કેટલાક ઉત્તર દિશા તરફ મુખ રાખીને શ્રી નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા અને કેટલાક મુનિઓ માત્ર
ભગવાન શ્રી કૃષ્ણના નામ મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, સ્વયં ભક્તિ દેવી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના પૂર્વાર્ધમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું જેમાં વર્ણન છે તે રાસ પંચાધ્યાયીનો અચળ મનથી પાઠ કરવા લાગ્યા. રાત્રિએ જ્યારે સર્વે તીર્થવાસી યાત્રીઓ સૂઈ જાય ત્યારે ધર્મ ભક્તિ અને ઋષિ મુનિઓ વેળા મળી વીણા મૃદંગ આદિક વાજિંત્રોના નાદની સાથે જયદેવ કવિએ રચેલા ગીત ગોવિંદ નામના કાવ્યનું ગાન કરતા હતા. હે રાજન, આ પ્રમાણે મનને નિયમમાં રાખીને ધર્મ ભક્તિ અને ઋષિ મુનિઓ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતા હતા ત્યારે 2 મહિનાના અંતે વૈશાખ સુધી મોહિની એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. તપથી અતિ કૃશ થયેલા શરીરવાળા અને પોતાને શરણે આવેલા તે ધર્મ ભક્તિ અને ઋષિ મુનિઓ ઉપર પ્રસન્ન થયેલા ભગવાન શ્રી કૃષ્ણે તે દિવસે દયા કરીને પોતાનું સાક્ષાત દર્શન આપ્યું. ગોલોક ધામમાં અખંડ રાસલીલામાં જેવા સ્વયં વિરાજમાન છે તેવા ને તેવા જ સ્વરૂપે વૃંદાવનમાં પોતાની આરાધના કરી રહેલા ધર્મ ભક્તિ અને ઋષિ મુનિઓને ચંદ્રમાની જેમ શીતળતા આપનારા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા. ધર્મ ભક્તિ અને સર્વે મુનિઓ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરીને તે એકાદશીની રાત્રિએ વ્રતના અંગભૂત જાગરણ કરતા હતા અને પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં તેમને એકાએક શીતળ શાંત એવા મહાતેજના દર્શન થયા. ધર્માદિક મુનિઓએ તે કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાની કાંતિ સમાન તેજસ્વી સચ્ચિદાનંદ રૂપ મહાતેજને વિશે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા. નવીન મેઘ સમાન શ્યામ સુંદર મૂર્તિ હોવા છતાં અતિશય તેજને લીધે શ્વેત જણાતા હતા. કોટી કોટી કામદેવને પણ મોહ ઉપજાવે તેવા અતિશય મનોહર હતા. અગ્નિથી તપાવેલા સુવર્ણના વર્ણ સમાન સુંદર પીતાંબર ધારણ કર્યું હતું. સુંદર લાલ પરવાળા જેવા અધરોષ્ઠ ઉપર હસ્તકમળથી વેણુને ધારણ કરીને અનેક પ્રકારના સ્વરોથી વગાડતા અને સુંદર નટવર વેશથી શોભાયમાન હતા. અને મસ્તક ઉપર રત્નજડિત સુવર્ણનો મુગટ શોભતો હતો. કાનમાં મકરાકાર કુંડળ ધારણ કર્યા હતા અને કંઠને વિશે એક સરખા વર્તુળાકાર મોટા મોતીઓની મનોહર તથા ઉત્તમ અને સુંદર સુગંધી પુષ્પોની માળાઓ ધારણ કરી હતી. વિશાળ મનોહર ભાલ કેસર ચંદનના સુંદર તિલકથી અતિશય શોભી રહ્યું હતું. તેમજ લટકતાં સુંદર પુષ્પોના તોરાની પંક્તિઓથી પણ શોભી રહ્યું હતું. રત્નજડિત સુવર્ણના આભૂષણો ધારણ કર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ 16 કળાએ ખીલેલા શરદ ઋતુના ચંદ્રમાની સમાન શોભતું હતું. વિશાળ નેત્રો શરદ ઋતુમાં ખીલેલા નવીન કમળના કોમળ પત્ર સમાન શોભતા હતા. મસ્તક ઉપર ઝીણા વાંકડિયા કોમળ ને કાળા કેશ શોભતા હતા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ શરીરના દર્શનીય અવયવોથી શોભી રહ્યા હતા. રૂક્મિણી, રાધા, લક્ષ્મણા, સત્યા, ભદ્રાવતી, જાંબુવતી વગેરે દિવ્યપટ રાણીઓ અતિ પ્રેમથી તેમના ચરણ કમળનું સેવન પૂજન કરી રહી હતી અને પોતાની દ્રષ્ટિ માત્રથી સર્વેના મનને પોતાના સ્વરૂપમાં આકર્ષી લેતા એવા સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના ધર્મદેવ, ભક્તિ દેવી અને ઋષિ મુનિઓને પ્રત્યક્ષ દર્શન થયા. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, બલરામ, સુભદ્રા વગેરે પરિવારજનો તથા નંદ, સુભદ્રા, સુરભી આદિક ગાયો સ્નેહપૂર્વક એ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું દર્શન કરી રહ્યા હતા.
અનેક પ્રકારના શૃંગારિક દ્રવ્યો હાથમાં લઈને ઊભેલી ગોપાંગનાઓના સમૂહો પ્રેમથી ચારેય બાજુ વીંટાઈને તેમના મુખારવિંદનું દર્શન કરી રહ્યા હતા. અને સ્વયં સર્વે ભક્ત સમુદાયને મંદમંદ હાસ્ય વડે આનંદિત કરી રહ્યા હતા. આવા ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શનરૂપ પરમ આનંદ તથા આશ્ચર્યને પામેલા ધર્મ ભક્તિ તથા ઋષિ મુનિઓ તેમને દંડવત પ્રણામ કરી બંને હાથ જોડીને સામે ઊભા રહ્યા. તે ધર્મ ભક્તિ તથા સર્વે મુનિઓની નેત્રાદિક ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાન શ્રી કૃષ્ણની અતિશય રમણીય મૂર્તિમાં ખેંચાઈ ગઈ. તેથી તેઓ કાષ્ઠના પુતળાની જેમ સ્થિર બની ઊભા રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી તે સર્વે આમ એક મુહૂર્ત પર્યંત સ્થિર થઈને ઊભા રહ્યા. ત્યાર પછી તેમની જ ઈચ્છાથી ફરી દેહની સ્મૃતિ પ્રાપ્ત થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ આગળ ઊભેલા ધર્મદેવ સર્વે મુનિઓની સાથે તે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે વિષ્ણુ યાગની આરાધનાથી થયેલા શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શનના આનંદના નિરૂપણ નામે 18મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.